રાજકોટના ધોરાજીમાં મગફળી ખરીદીમાં વિલંબ થતાની સાથે જ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યું છે। ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ ન થતા રોષ, જેમાં તાત્કાલિક ખરીદી શરૂ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે। 9 નવેમ્બરથી ખરીદીની જાહેરાત કરવામાં આવી હતી। અમે આ ખરીદી કાલે અમે આઈડી પાસવર્ડ ને બધું અમે એના માટે પ્રયત્નો કર્યા હતા કાલ આખો દિવસ। એટલે આઈડી પાસવર્ડ અમને અમારો ખુલી ગયો અમારા કોમ્પ્યુટર સિસ્ટમમાં। આમાં QR કોડ છે, એ આવે તો એના પછી અમે મેસેજ કરી શકીએ। એટલે QR કોડ માટે અમે ગુજકો માસોલના અમારા જે કર્મચારીઓ છે ત્યાં એમને કાલ અમે સક્રિય કરીને વાત કરી છે। QR કોડ તમે ખોલો તો મેસેજ થઈ શકે અને કામગીરીમાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ થાય નહીં, એ પ્રકારે ખેડૂતોને સંતોષ થાય, અમારી મંડળીમાં પણ કોઈ નુકસાન ના પડે અને સરકારને પણ કોઈ નુકસાન ના પડે, એ ટાઈપની કામગીરી કરવાની અમારી તૈયારી છે। ધોરાજીની અંદર અત્યારે ખરીદી ચાલુ નથી। સરકારે કાલે પરિપત્ર બહાર પાડ્યો કે 9 તારીખે ખરીદી કરે ને કોઈ ટેકનિકલ અધિકારીને અહીંયા પૂછવામાં હતું કે ટેકનિકલ ખામીના હિસાબે QR કોડ નથી મળ્યા એટલે ખરીદી ચાલુ નથી થઈ। પણ મારી એટલી વિનંતી છે કે અત્યારે ખેડૂતને આ જે ટાઈમ છે, નવું શિયાળુ પિત્તનું વાવેતર કરવું છે, જ્યાં લગન મગફળી ખરીદીને 1-1.5 મહિને પૈસા આવે અને આ વખતે રજીસ્ટર પર ખેડૂતનું વધારે થયું છે ધોરાજી તાલુકાની અંદર। અને જો જલ્દી ખરીદી ચાલુ કરે અને વધારે ખેડૂતને બોલાવે તો મગફળીની ટાઈમસર ખરીદી થઈ જાય। સરકાર 9 તારીખથી ચાલુ કરવાની હતી મગફળીના ટેકાના ભાવની, તો હજી ચાલુ થઈ નથી, તો તાત્કાલિક ચાલુ કરાવે। ખેડૂતોમાં કેવો રોષ છે? ખેડૂતોમાં તો બહુ જ રોષ છે અને સહાયની જલ્દી સહાય આપી દો તમે ખેડૂતોને। ખેડૂતોમાં નારાજગી તો બહુ જ છે। એમ કે છે ભાજપ સરકાર જા હે।